નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર દ્વિતીય એકમ કસોટી ધોરણ 10ના આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીએ તો આપણી પાસે જે દ્વિતીય એકમ કસોટીની અંદર છે જે 25 તારીખે લેવાની છે ધોરણ 10ની અંદર વિજ્ઞાનનું, તો એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણી પાસે વિજ્ઞાનની અંદર વિભાગ એ જે છે એ વિભાગ એની અંદર આપણી પાસે કુલ ખરા ખોટા વિકલ્પોવાળા પ્રશ્નો અને ખાલી જગ્યા અને એક વાક્યના પ્રશ્નો આ બધા ભેગા થઈને આપણને કુલ 9 માર્કના પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સૌથી પહેલાં નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો, એટલે કે પ્રત્યેકના 1 ગુણ છે। એટલે આ પ્રશ્ન બેંકમાંથી તમારા શિક્ષક ગમે તે પ્રશ્નો પૂછી શકે છે। તો આપણે પ્રશ્ન બેંકની સોલ્યુશન જોઈએ 1 બાય 1। તો પહેલી જ ખાલી જગ્યા આપણી પાસે છે કે એક દ્રાવણ ઈંડાના પિરોલ કવચ એટલે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાનું પાણીનું દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે। તો આપણી પાસે અહીંયા ઓપ્શન આપેલો છે। હવે આ ઓપ્શનની અંદર આપણને કીધું છે કે પહેલો ઓપ્શન એ જે છે NaCl છે, બીજો ઓપ્શન છે HCl છે, ત્રીજો ઓપ્શન છે આપણી પાસે LiCl છે અને ચોથું એટલે કે ડી ઓપ્શન છે આપણી પાસે KCl છે। તો આપણી પાસે જોવા જઈએ તો આપણી પાસે એનો જો ઓપ્શન છે HCl છે, શું છે ઓપ્શન બી છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ આપણને જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે। બીજા પ્રશ્નમાં શું કીધું છે 10 ml NOH, 10 ml શું કીધું છે આપણને 10 ml NOH નું દ્રાવણ લેવાનું છે। આ દ્રાવણની અંદર શું કીધું છે કે 8 ml HCl નું દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ખાલી જગ્યા છે। તો આપણી પાસે અહીંયા ઓપ્શન આપેલા છે। પહેલું ઓપ્શન છે એ જે 4 ml છે, બીજું ઓપ્શન છે બી એ 8 ml છે અને ત્રીજું ઓપ્શન સી છે એ 12 ml છે અને ચોથું ઓપ્શન છે ડી છે એ 16 ml છે। તો આપણી પાસે જો સાચો જવાબ જોવા જઈએ તો આપણો જવાબ આવે છે 16 ml। કેટલા ml આવે છે વિદ્યાર્થી મિત્રો 16 ml। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ। અપચાના ઉપચાર માટે નીચે પૈકી કઈ દવાઓનો ઉપયોગ થાય છે? તો અપચા એટલે કે આપણને જો ગેસ થઈ ગયું હોય, બરાબર છે, અને એ ગેસના ઉપચાર માટે, બરાબર છે, નીચે પૈકી કઈ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો પહેલો જ છે એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજીવી કહેવાય છે એને, એનાલેઝિસિક એટલે કે વેદનાહાર, અને ત્રીજો છે એન્ટાસીડા એટલે કે પ્રતિ એસિડ, અને ચોથો એટલે કે ડી છે એન્ટીસેપ્ટિક એટલે કે જીવાણુનાશ। તો આપણી પાસે આનો જો જોવા જઈએ તો આપણી પાસે આનો જવાબ આવે છે સી એન્ટાસીડા એટલે કે પ્રતિ એસિડ આનો સાચો જવાબ છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આની અંદર તો આપણી પાસે ચોથો પ્રશ્ન છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલી એક તંત્રનો ભાગ છે। તો મનુષ્ય પાસે જે મૂત્રપિંડ સાથે સંકળાયેલી જે છે એ મનુષ્યનો ભાગ કોણ છે બકા? આનો આપણે ડાયરેક્ટ ઓપ્શન જોઈએ, આપણે સી ઓપ્શન આવે છે કે ઉત્સર્જન આવે છે। ત્યારબાદ વનસ્પતિઓમાં જલવાહક માટે જવાબદાર છે। તો વનસ્પતિઓમાં જલવાહક માટે કોણ જવાબદાર છે? તો જલવાહક માટે આની પાસે ઓપ્શન આપણો સાચો ઓપ્શન જો જોઈએ તો પાણીના વાહન એટલે કે ઓપ્શન સી ઓપ્શન એ આપણી પાસે સાચો છે। ત્યારબાદ આપણી પાસે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે। તો સ્વયંપોષી માટે શું આવશ્યક છે બકા? તો આપણી પાસે જોઈએ સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યનો પ્રકાશ અને ઉપયુક્ત તમામ। તો આ બધી વસ્તુઓ આપણને જરૂર છે। તો આનો જવાબ આવે છે ઓપ્શન ડી એટલે કે ઉપયુક્ત એટલે કે આપેલા તમામ। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ। ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડના પાણી અને ઉર્જાનું ઉત્પાદન થાય છે। તો કોનું વિઘટન થવાથી ભાઈ આપણી પાસે? તો આની અંદર આપણે જોઈએ સાચો ઓપ્શન જોવા જઈએ તો બી છે। શું છે આનો સાચો ઓપ્શન? બી એટલે કોણ છે ભાઈ? કણાભ સૂત્રો। કોણ જોવા મળે આપણને? કણાભ સૂત્રો આપણને આની અંદર જોવા મળે છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએચ લગભગ કેટલી? લગભગ ખાલી જગ્યા હશે। તો આપણને ખબર છે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો એનું પીએચ આપણને કેટલું હશે ભાઈ?
1 તો નહીં હોય, 4 બી નહીં હોય, 5 બી નહીં હોય, એટલે આનો સાચો જવાબ શું છે? તો આનો સાચો જવાબ જોવા જઈએ તો 10 છે. શું છે આપણે આનો સાચો જવાબ? 10 જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ, અહીંયા ઓપ્શન આપ્યા છે 9મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાની છે. શું કીધું છે 9મા પ્રશ્નોની અંદર? આપણને કીધું છે કે 9મો પ્રશ્નોની અંદર બ્લીચિંગ પાવડર, શું કીધું છે? બ્લીચિંગ પાવડર જે છે એ બ્લીચિંગ પાવડરના ઉપયોગથી, શું કીધું છે? બ્લીચિંગ પાવડરના ઉત્પાદનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો કોનો ઉપયોગ થાય છે ભાઈ? ક્લોરીન વાયુ. ત્યારબાદ આપણે જોઈએ 10મો પ્રશ્ન, એસિડિક જમીન તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. તો કયો પદાર્થ ઉમેરે છે ભાઈ? આની અંદર બેઝિક પદાર્થ ઉમેરે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ખાલી જગ્યા પદાર્થ હોય છે. તો ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે કયો પદાર્થ હોય છે ભાઈ? તો ટૂથપેસ્ટની અંદર સામાન્ય રીતે કેલ્શિયમ ફોસ્ફેટ નામનો પદાર્થ હોય છે. બરાબર છે? તો આ પદાર્થ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઓક્સિજનની હાજરીમાં ખાધા સ્ત્રોતનો વિઘટન કરતી ક્રિયા ખાલી, તો કયું છે ભાઈ? શ્વસન ક્રિયા છે. ત્યારબાદ મૂળ, પ્રકાંડ, પર્ણમાં વાયુઓની આપલે ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો કોના દ્વારા થાય છે? વાયુતંત્ર દ્વારા થાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે આપણી પાસે. 14મા પ્રશ્નોને એમ કીધું છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. તો કોની અંદર થાય છે? નાના આંતરડાની અંદર થાય છે. ત્યારબાદ આપણી પાસે આવે છે ખરા ખોટાની અંદર જોવા જઈએ તો શું છે? પહેલો જ પ્રશ્ન છે, નીચેના વિધાન સાચું કે ખોટું તે જણાવો. પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તેમાં OH દ્રાવણ આયનની સાંદ્રતા વધારો થાય છે. તો આપેલો વિધાન કેવું છે ભાઈ? તો આની અંદર જોવા જઈએ તો આપેલો વિધાન ભાઈ સાચું છે. કેવો છે? આપેલો વિધાન આપણને સાચું જોવા મળે છે. બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ 16મો પ્રશ્ન, શુદ્ધ પાણી અથવા રુધિરનું pH 7.4 જેટલી હોય છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે ભાઈ. 7 કેટલું હોય છે? 4 જ હોય છે. ત્યારબાદ આપણને કીધું છે વિધાન સાચું છે ખોટું તે જણાવો. ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે. તો ભાઈ ફિનોલ્ફથેલિન એ જે છે એ કુદરતી સૂચક નથી. એટલે આપેલ વિધાન કેવું છે ભાઈ? એકદમ ખોટું છે. ત્યારબાદ વિધાન સાચું છે, હા, હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. તો ભાઈ હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન માટે કયું? ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. આપેલ વિધાન કેવું છે ભાઈ? સાચું છે. બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ તો 20મો પ્રશ્ન છે, વિધાન સાચું છે ખોટું છે. માંસાહારી પ્રાણીઓ નાનું આંતરડું ટૂંકું હોય છે. તો આપેલ વિધાન બિલકુલ સાચું છે ભાઈ. માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ટૂંકું હોય છે. બરાબર છે? હવે આનો પણ વિધાન આપણી પાસે કેવું છે ભાઈ? સાચું છે. બરાબર છે? અને 17મા પ્રશ્નોનો વિધાન આપણને ખોટું છે. અને 18મો પ્રશ્ન જે છે, પૃથ્વી પર જીવન કાર્બનના અણુઓ પર નિર્ભર છે. તો આપેલ વિધાન બિલકુલ કેવું છે? પૃથ્વી પર જે જીવન જે છે એ કાર્બનના અણુઓ પર આધાર હોય છે. આપેલ વિધાન કેવું છે ભાઈ? તો આ વિધાન આપણી પાસે સાચું છે. બરાબર છે? આ વિધાન આપણી પાસે ખોટું છે. ત્યારબાદ આપણે વિનેગર કયો એસિડ હાજર હોય છે? તો આપણે એનો જવાબ જોવા જઈએ તો વિનેગરમાં એસિટિક એસિડ હાજર હોય છે. ત્યારબાદ pH શોધવાનું સૂત્ર જણાવો. બરાબર? સ્થાન અને કાર્ય, નિજ જઠર વાલ્વ. બરાબર? આના પણ પ્રશ્નોના જવાબ તમને આના પછી એટલે કે આની નીચે આપણે સોલ્યુશન આપેલું છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. સ્થાન અને કાર્ય જણાવો કોના? નિજ જઠર વાલ્વના. છતાં પણ હું તમને ચર્ચા કરી દઉં. નિજ જઠર અને નાના આંતરડાના જોડાણ સ્થાન છે. કાર્ય શું છે? તો એની કાર્ય છે મુદ્રિકા સ્નાયુ પેશી બનેલી છે જે ધીમે ધીમે ખોરાકના નાના આંતરડામાં ધકેલે છે. બરાબર છે? મત્સ્યમાં ઓક્સિજન રુધિર કઈ રીતે ભળે છે? તો ભાઈ આપણને ખબર છે મત્સ્યમાં ઓક્સિજન રુધિર કઈ રીતે? તો ઝાલર સુધી પહોંચે, બળજબરીપૂર્વક મોં દ્વારા લે છે એ લોકો. આના પણ પ્રશ્નોના જવાબ આપણને આપ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ બીની અંદર ચર્ચા કરીએ તો વિભાગ બી જે છે એ આપણને કેટલા છે? એક પ્રશ્નોના કેટલા ગુણ છે? 2 ગુણ છે. આની અંદર આપણે 3 પ્રશ્નો લખવાના છે અને 6 ગુણનો વિભાગ બી છે. પ્રશ્નો જોઈએ આપણી પાસે કયા કયા છે. તો તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય
તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારા ઉત્તર સમજાવો. આ પ્રશ્નો આપણી પાસે આપેલો છે, બરાબર છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર એટલે કે વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ, શા માટે? આના પણ આપણે જવાબ આપણને સોલ્યુશન આપ્યું છે. નેક્સ્ટ ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે પેપરની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ એની પેપર પછી આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપવાના છે. ત્યારબાદ કીધું છે 29મો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગ જણાવવાનો છે, બરાબર છે. 30મો પ્રશ્ન છે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો. 31મો પ્રશ્ન છે ક્ષારના નામ પરથી તેની રાસાયણિક સૂત્ર પરથી તેમના એસિડ અને બેઝ ઉપરાંત તેમના સમૂહને કેવી રીતે ઓળખવામાં આવે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણને આ પ્રશ્ન કીધો છે. 32મો પ્રશ્ન આપણી પાસે છે પીએચમાં ફેરફાર થવાથી શા માટે દાંત સડી જાય છે? તેનો અટકાવવા માટેના ઉપાયો પણ આપણને જણાવવાના છે. 33મો પ્રશ્ન છે એસિડમાં H+ આયન અને બેઝમાં OH- આયનની સાંદ્રતામાં થતા ફેરફારના આધારે તેની પીએચમાં કેવી રીતે ફેરફાર થાય છે તે સમજાવો. આ પ્રશ્નો આપણને એક પૂછ્યો છે. ત્યારબાદ 34મો પ્રશ્ન છે આપના શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે એ પણ આપણને જણાવવાનું છે. ત્યારબાદ 35મો પ્રશ્ન વાયુને વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષની રચના કેવી પ્રકારની હોય છે એ જણાવવાની છે. 36મો પ્રશ્ન આપના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? 37મો પ્રશ્ન છે આપણી પાસે મનુષ્યમાં રુધિરનું બેવડી પરિવહનની વ્યાખ્યા આપો, તે શા માટે જરૂરી છે તે જણાવો, બરાબર છે. તે બાદ 38મો પ્રશ્ન છે ફેફસામાં વાયુકોષો અને મૂત્રપિંડ નલિકાની રચના, તેઓની ક્રિયાવિધિની તુલના કરો, બરાબર. 39મો પ્રશ્ન સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે એ આપણે જણાવવાની છે, બરાબર છે. તો આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો છે? બરાબર છે. આ પ્રશ્નોમાંથી ફક્ત 3 પ્રશ્નો તમારે લખવાના છે અને તમારા શિક્ષક મિત્રો તમને કેવી રીતે પ્રશ્નો લખાવે છે એ તમારે જોવાનું છે, એટલે તમારે તૈયાર કરવાના છે બધા. ત્યારબાદ વિભાગ C ની ચર્ચા કરીએ. વિભાગ Cના પ્રત્યેક પ્રશ્નોના 1 ગુણ છે. કુલ 2 પ્રશ્નો આમાંથી લખવાના છે, બરાબર છે. અને આપણે વિભાગ Cના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો 40મો પ્રશ્ન છે સ્વયંપોષી વનસ્પતિઓના પોષણ સમજાવો, પર્ણરંધ્રોની આકૃતિ દોરી તેની સમજ આપો. 42મો પ્રશ્ન છે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા પણ સમજાવવાની છે. 43મો પ્રશ્ન છે અમીબા તથા પેરામિશિયમ પોષણ કઈ ક્રિયા સમજાવવાની છે આપણી પાસે. ત્યારબાદ 44મો અન્નવાહક પેશીનું બંધારણ તથા કાર્ય પદ્ધતિ સમજાવો. ત્યારબાદ 45મો પ્રશ્ન છે વનસ્પતિઓમાં ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે. 46મો પ્રશ્ન દૈનિક જીવનમાં પીએચનું મહત્વ જણાવો, બરાબર છે. 47મો પ્રશ્ન આપના પાચન તંત્રની પીએચ વિશે નોંધ લખો, મનુષ્યના પાચન તંત્રની. ત્યારબાદ 48મો પ્રશ્ન છે વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર CaCl2નું ઉત્પાદન અને તેની ઉપયોગિતા જણાવવાની છે. 49મો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOHના ઉત્પાદન માટે ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવી મળતી નિપજોની ઉપયોગિતા જણાવવાની છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે, સમજાવો, બરાબર છે. તો આ રહ્યા તમારી પાસે કુલ 10 પ્રશ્નો. 10 પ્રશ્નોમાંથી ફક્ત તમારે 2 પ્રશ્નો લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ Dની અંદર જોઈએ. આપણને કુલ 1 જ પ્રશ્નો લખવાના છે ને 1 પ્રશ્નોના 4 ગુણ છે અને વિભાગ D આપણને કેટલા ગુણના છે? 4 ગુણ. તો પ્રશ્નોની ચર્ચા કરીએ. 51 માનવમાં ઉત્સર્જનની આકૃતિ દોરી સમજ આપો, બરાબર. 52મો પ્રશ્ન છે મનુષ્યનું મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો. ત્યારબાદ 53મો પ્રશ્ન છે મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે માનવનું શ્વસન તંત્રનું આકૃતિ દોરી સમજાવો. તો આની અંદર કુલ 4 પ્રશ્નો છે. 4માંથી ફક્ત તમારે 1 પ્રશ્નો લખવાના છે. તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બેંકનું ચર્ચા જોઈ. હવે આના વિભાગ Bના આપણે સોલ્યુશન, વિભાગ B, C અને Dના આપણે સોલ્યુશન જોઈએ. તો સૌથી પહેલાં વિભાગ Aની અંદર જે 1 વાક્યના પ્રશ્નો હતા એના સોલ્યુશન જોઈએ. તો વિનેગરમાં કયો એસિડ હાજર હોય છે? તો ખબર છે CH3COOH એટલે કે એસિટિક એસિડ હાજર હોય છે. પીએચ શોધવાનું સૂત્ર જણાવો, તો અહીંયા પણ આપણને આપેલું છે, તમે જોઈ શકો છો. સ્થાન અને કાર્ય ની જઠર વાળવાની વાત કરી.
તો સ્થાન ક્યાં છે ભાઈ? જઠર અને નાના આંતરડામાં જોડાણના સ્થાને આવેલો હોય છે. કાર્ય શું છે? મુદ્રિકા સ્નાયુમાં બનેલી છે જે ધીમે ધીમે ખોરાક નાના આંતરડામાં ધકેલે છે. સ્નાયુઓ ક્યારે જકડાઈ જાય છે? બરાબર છે, આ પ્રશ્નો છે. તો સ્નાયુઓમાં લેક્ટિક એસિડ વધવાથી જકડાઈ જાય છે. ત્યારબાદ મત્સ્યમાં ઓક્સિજન રુધિર કઈ રીતે ભળે છે? તો માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને બળપૂર્વક ઝાડા સુધી પહોંચે છે, જ્યાં દ્રવ્ય ઓક્સિજનને રુધિરમાં ભળે છે. તો આ રહ્યા તમારા વિભાગ એની અંદર પ્રશ્નો એક વાક્યની અંદર જે છે એના સોલ્યુશન છે આપણે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીનું સોલ્યુશન જોઈએ. તો આપણે વિભાગ બીનું સોલ્યુશન જોવા માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની આપણે ચર્ચા કરીએ. તો 26મો પ્રશ્ન છે, તાજા દૂધની pH 6 છે. જો તેને દહીંમાં રૂપાંતર થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારા ઉત્તર સમજાવવાનો છે. તો આનો ઉત્તર તમારે જોવા છે. તો જો pHનું મૂલ્ય 6 કરતાં ઘટશે, તાજા દૂધની pHનું મૂલ્ય કેટલું ભાઈ? 6 કરતાં ઘટશે. એનું કારણ છે, કારણ કે દૂધમાંથી દહીં બનાવવાના કારણે તેમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જે તેને વધુ એસિડિક બનાવે છે. શું બનાવે છે ભાઈ? વધુ એસિડિક બનાવે છે. આથી એટલે કે આમ દૂધમાંથી દહીં બને છે ત્યારે તેની pH 6 કરતાં ઓછી થાય છે. તો આ છે તમારો 26મા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ 27મો પ્રશ્ન જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર એટલે કે વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? તો આનો પ્રશ્ન છે, જવાબ છે પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ CaSO4 1/2 H2O છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ મજબૂત ઘન પદાર્થ જીપ્સમાં ફેરવાય છે, જેમ કે CaSO4 1/2 H2O અને H2O બરાબર પ્લસ 1/2 H2O અને આપણને પ્રક્રિયા મળે છે CaSO4 અને 2 H2O એટલે કે પાણીના જે છે આપણને કેટલા અણુઓ મળે છે? 2 અણુ મળે છે. અને CaSO4 જે છે એ શું છે ભાઈ? જીપ્સ તરીકે કહેવામાં આવે છે. એટલે કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે CaSO4 પ્લસ 1/2 H2O. આથી પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર એટલે કે વાસણમાં સંગ્રહિત કરવો જોઈએ. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપવાના છે. તો તટસ્થીકરણ પ્રક્રિયાની વાત કરીએ તો સામાન્ય રીતે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા ક્ષાર અને પાણી બનાવવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા છે એસિડ પ્લસ બેઝ ગીવ્સ ટુ આપણને શું મળે છે? ક્ષાર અને પાણી છૂટું પડે છે. ઉદાહરણ જોઈએ આપણે તટસ્થીકરણ પ્રક્રિયાના. તો આપણી પાસે છે HNO3 એટલે એક્વાક્સ એટલે એને ક્ષાર કહીએ છીએ. KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ પણ ક્ષાર છે. આપણને મળે છે શું? તો KNO3 એટલે આપણને ક્ષાર સ્વરૂપે મળે છે અને છેલ્લે કોણ છૂટું પડે છે? પાણી છૂટું પડે છે. KNO3 શું છે ભાઈ? ક્ષાર છે. ત્યારબાદ HCl શું છે ભાઈ? તો કે એસિડ છે. NaOH શું છે? બેઝ છે. આ બંને વસ્તુ શું છે ભાઈ? તો એક્વાસ છે એટલે કે ક્ષાર તરીકે છે. તો આપણને મળે છે શું? Na પ્લસ Na અને અહીંયાથી Cl એટલે કે આપણને મળે છે NaCl ક્ષાર અને પાણી છૂટું પડે છે. ત્રીજી ઉદાહરણ જોઈએ, HCl અને KOH સાથે પ્રક્રિયા કરે તો KCl મળે છે અને પાણી છૂટું પડે છે. ત્યારબાદ જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જીપ્સ એ સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુઓ ધરાવે છે. જીપ્સનું રાસાયણિક સૂત્રો છે CaSO4 2H2O છે. બરાબર છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, જ્યારે ચિપ્સને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ એટલે CaSO4 × 1/2 H2O બનાવે છે, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. ત્યારબાદ આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા છે CaSO4 × 2H2O. 373 કેલ્વિન તાપમાને આપણે તફાવતના તાપમાને આપણે એને ગરમ કરવાનું છે. બરાબર છે. તો CaSO4 1/2 H2O એટલે આપણને મળે છે શું? પ્લાસ્ટર ઓફ પેરિસ. ઉપયોગ જોઈએ તો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ આપણે તેને હાડકાના દાંતર ભાગી ગયેલા હોય તો હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે તેની પાણી સાથે મિશ્ર કરતાં ફરી એક વખત સખત ઘન પદાર્થ જીપ્સમાં ફેરવાય છે. પ્રક્રિયા પણ નીચે આપી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તેનો ઉપયોગ રમકડા, સજાવટની સામગ્રી અને સપાટી લીસી બનાવવા માટે પણ થાય છે. ત્યારબાદ નોંધ આપી છે, અહીંયા નોંધ તમારે જોવાની કોઈ જરૂર નથી.
ત્યારબાદ ધોવાના સોડા એટલે કે 30મો પ્રશ્ન ધોવાના સોડાનો ઉપયોગ જણાવો. તો અહીંયા છે બનાવટ છે ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 NH2 જે સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર છે. સૌપ્રથમ સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા મેળવવામાં આવે છે. NaCl રિએક્શન છે એની H2O પ્લસ CO2 NH3 એટલે કે આપણને શું મળે છે NaCl મળે છે. શું મળે છે NaCl અને NaHCO3 એટલે બેકિંગ સોડા છૂટું પડે છે. બીજી પ્રક્રિયા આપણી પાસે છે અહીં આગળ. તો બીજી પ્રક્રિયાની અંદર આપણને શું છે બેકિંગ સોડાની અંદર વાત કરવામાં આવી છે ભાઈ. તો બેકિંગ સોડા જે છે બરાબર છે એની પ્રક્રિયા નીચે આપી છે તમને. NaHCO3 ઉષ્માની અરજીમાં એને ભાઈ ગરમ કરવાનું છે. Na2CO3 પ્લસ H2O અને CO2 છૂટું પડે છે. ત્યારબાદ સોડિયમ કાર્બોનેટ પૂર્ણ સ્ફટિકીકરણથી ધોવાના સોડા મળે છે તેને બેઝિક ક્ષાર કહે છે. Na2CO3 10H2O Na2CO3 10H2O એટલે કે Na2CO3 10H2O મળે છે એને પાછો Na2CO3 × 10H2 સોડિયમ કાર્બોનેટ અને ધોવાના સોડા આપણને જોવા મળે છે. એના ઉપયોગની ચર્ચા કરીએ તો સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળના ઉદ્યોગમાં થાય છે. તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો બનાવવા માટે થાય છે. સોડિયમ કાર્બોનેટનો ઘરોમાં સફાઈ માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 31મો પ્રશ્ન. ક્ષારના નામ પરથી તેને રાસાયણિક સૂત્રો પરથી તેને એસિડ અને બેઝ ઉપરાંત તેમના સમૂહને કેવી રીતે ઓળખવામાં આવે છે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. બરાબર છે. તો અહીંયા પણ તમને આપેલું છે વિવિધ ક્ષારના નામ પરથી તેમના રાસાયણિક સૂત્રો લખી ત્યારબાદ તેમના એસિડ તથા બેઝના સમૂહ ઓળખ આપેલા પ્રવૃત્તિ પ્રયોગ દ્વારા આપવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા તમને પ્રશ્નોના સોલ્યુશન તમને અહીંયા આપ્યા જ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જો પહેલું જ છે સૌ પ્રથમ કેટલાક દર્શાવેલા ક્ષારના સૂત્રો લખવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એસિડ અથવા બેઝને ઓળખ કરવામાં આવે છે જે નીચે દર્શાવેલા ક્ષાર પ્રાપ્ત થાય છે. અહીંયા એક સમાન ધન અને ઋણ મૂલક ધરાવતા એક જ પરિવારના સમૂહ કહેવામાં આવે છે. જેમ કે NaCl Na2SO4 સોડિયમ ક્ષારના પરિવાર છે તેવી જ રીતે NaCl KCl ક્લોરાઇડના ક્ષારના પરિવારના છે. ચોથું છે અંતમાં આપેલી પ્રવૃત્તિમાં કેટલાક પરિબળો અહીંયા તમને જોવા મળે છે. જો તમને અહીંયા 9 ક્ષારના નામ આપ્યા છે, રાસાયણિક સૂત્રો આપ્યા છે, એની અંદરથી એસિડ કોણ છે અને બેઝ કોણ છે એ પણ તમે જણાવ્યા છે. પરિવારના સમૂહની વાત કરીએ સામાન્ય એસિડના આધાર પરથી સલ્ફેટ K2SO4 Na2SO4 CaSO4 MgSO4 CuSO4 ક્લોરાઇડની અંદર વાત કરીએ તો NaCl NH4Cl કાર્બોનેટની વાત કરીએ તો CO3 પાછળ આવે Na2CO3. સામાન્ય બેઝના આધાર પરથી જોવા જઈએ તો સોડિયમ ક્ષાર Na2SO4 NaCl NaNO3 Na2CO3 પોટેશિયમનો ક્ષાર એટલે K2SO4 કેલ્શિયમનો ક્ષાર CaSO4 મેગ્નેશિયમનો ક્ષાર MgSO4 કોપરનો ક્ષાર તો CuSO4 એલ્યુમિનિયમનો ક્ષાર તો NH4Cl આપણને જોવા મળે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન pHમાં ફેરફાર થવા માટે શા માટે દાંત સડી જાય છે તેને અટકાવવાના ઉપાયો પણ આપણે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો જે છે એ તમારા એકમ કસોટીની અંદર પૂછાવાના છે. તો તમે આની અંદરથી જોઈને વિડીયોને પોઝ કરીને દરેક પ્રશ્નોના તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 33મો પ્રશ્ન. 33મો પ્રશ્નોની અંદર પણ તમને અહીંયા જવાબ આપ્યા છે. એસિડમાં H+ આયન બેઝમાં OH- આયનની સાંદ્રતામાં થતા ફેરફારના આધારે તેની pH કેવી રીતે ફેરફાર થાય છે તે સમજાવો. આ પ્રશ્નોના જવાબ પણ તમને અહીંયા આપ્યા છે. વિડીયોને તમે પોઝ કરીને આના જવાબ તમે આરામથી લખી શકો છો. ત્યારબાદ તમને આપ્યા છે તમારી પાસે અહીં આગળ આકૃતિ સાથે પણ અહીંયા સમજાવ્યું છે. તમે આ બધા પ્રશ્નો તમે લખી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 34મો પ્રશ્ન આવ્યો છે. આપના શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે એ પ્રક્રિયા ક્યાં થાય છે એ આપણે જણાવવાની છે. અહીંયા પણ એના જવાબ આપ્યા છે તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને તમે આના જવાબ પણ આપણે જોઈ શકો છો. ત્યારબાદ 35, 36, 37 બધા જ પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપ્યા છે. તમે વિડીયોને તમે પોઝ કરીને આરામથી તમે એના પ્રશ્નોના જવાબ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. બરાબર છે. અહીંયા 37મો પ્રશ્ન મનુષ્યમાં રુધિર બેવડું પરિવહનની વ્યાખ્યા આપી તે શા માટે જરૂરી છે. અહીંયા પણ એના જવાબ આપ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 38મો પ્રશ્ન ફેફસા અને વાયુકોષ્ઠ અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેને કઈ ક્રિયા
વિધિ તુલના કરો, ફેફસામાં વાયુકોષ્ઠ, આ બંનેના તફાવત પણ તમને અહીંયા આપેલા છે. ત્યારબાદ 39મો પ્રશ્નોના પણ તમને જવાબ આપેલા છે. બરાબર, તો આ બધા જે પ્રશ્નો હતા એક 2 માર્ક્સના પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે આવે છે વિભાગ સી 3 માર્ક્સના પ્રશ્નો. એના પણ તમને અહીંયા જવાબ આપેલા છે. તમે જવાબ અહીંયા જોઈ શકો છો. વધારે હું ચર્ચા કરતો નથી, વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો તમે આ પ્રશ્નોના જવાબ તમે અહીંયા આગળ જોઈ શકો છો. 41મો પ્રશ્નો પણ તમારી પાસે અહીંયા આપ્યા છે, આકૃતિ સાથે તમે આપ્યા છે. પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા માટે, રક્ષક કોષ, વાયુતંત્ર, આ બધી જ ક્રિયાઓ તમને અહીંયા આગળ તમને જોવા મળે છે. તો તમે આરામથી આ પ્રશ્નોની વિશે તમે ચર્ચા કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેક પ્રશ્નોના જવાબ તમને 1 બાય 1 અહીંયા આપેલા જ છે, તમે આરામથી અને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ પ્રશ્નો 45મો પ્રશ્નો પણ આવી રીતે તમે આને જોઈ શકો છો. બરાબર છે, 1 બાય 1 દરેક પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપ્યા છે.